સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તેમજ વાવ-થરાદ વિસ્તાર ખાતે આવેલા બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. તેઓ સવારે પાલનપુર સ્થિત બનાસ ડેરી પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા. પ્રવાસની શરૂઆતમાં રાજ્યપાલે બનાસ ડેરી કેમ્પસમાં આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ ડેરીના બોર્ડરૂમમાં બનાસ ડેરીની કામગીરી, વિકાસલક્ષી પહેલો અને સહકારી માળખાની સફળતા અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત તથા ઉત્તર પ્રદેશની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ ચીઝ પ્લાન્ટ, યુએસટી પ્લાન્ટ તથા વે પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયાની માહિતી મેળવી હતી. બપોર બાદ રાજ્યપાલે બાદરપુરા ફૂડ ઝોનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઓઇલ મિલ, લોટ, હની પ્લાન્ટ અને પોટેટો ટિશ્યુ કલ્ચર લેબ જેવી અતિ આધુનિક સુવિધાઓ નિહાળી હતી. પ્રવાસના આગળના તબક્કામાં તેઓ આગથળા ખાતે બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાતે પણ ગયા હતા, જ્યાં તેમણે બાયો સીએનજી અને જૈવિક ખાતરના ઉત્પાદનની પ્રક્રિયામાં રસ દાખવ્યો હતો. રાજ્યપાલે બનાસ ડેરીના સણાદર પ્લાન્ટની પણ મુલાકાત લેશે. તેઓ આઈસ્ક્રીમ, ચોકલેટ અને મીઠાઈના વિભાગોનું નિરીક્ષણ કરશે તથા બનાસ FM રેડિયો 90.4ના માધ્યમથી ખેડૂતોને પ્રેરણાદાયી સંદેશ પણ પાઠવશે.